મોહન મારી કથામાં પધારો
हे पधारो धीरे अधिष्ठात्री देवी माँ भगवती शुक्ला माना श्री तमाम कथा તમામ શ્રોતાશ્રીઓના હૃદયમાં વિરાજિત ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. अनंत कोटि विभूषण पूरे ब्रह्मांड के मात्र एक स्वामी हैं एवा भगवान ठाकुर जीना श्री चरणनी अंदर वंदन करी અને ભગવાન ભાગીરથી ગંગાનો પ્રારંભ કરીએ. ભગવાનના દિવ્ય ચરિત્ર, ઠાકોરજીની દિવ્ય કથા આજ આ કાલાવડ શીતલા ગામના આંગણે જાની પરિવારના ઘરે આ ભાગવત રૂપી ગંગાનો આજ દ્વિતીય દિવસ નિજ્ઞાન ગંગાનો પ્રારંભ કરીએ. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, ભગવાનની કથા પણ અનંત. હલો, પડઘા પડે છે, તમને નથી ખ્યાલ આવતો?
તો એ બેન થોડુંક એવું લાગે તો આઘા રાખી દો. આ એક દીમાં ગળું પતી જાય. કૃષ્ણ પરમાત્માના દિવ્ય ચરિત્ર, ભગવાનની દિવ્ય કથા. ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશની આ દિવ્ય લીલા આજ દ્વિતીય દિવસના જ્ઞાન યજ્ઞની અંદર પ્રવેશ કરીએ. સૌ પ્રથમ કાલે આપણે ભાગવતજીનો અર્થ સમજ્યા, ભાગવત શું છે એ સમજ્યા. તો સૌ પ્રથમ આ ભાગવતજીનું મહાત્મય આવે છે. મહાત્મય એટલે શું? જે વસ્તુનો મહિમા દર્શાવે, જેની મહત્તા દર્શાવે એને મહાત્મય કહેવામાં આવે. કારણ કે મહાપુરુષ કોને કહેવાય, મહાન વ્યક્તિ કોને કહેવાય? જે પોતે પોતાના વખાણ ન કરે, પોતે ક્યારેય પોતાની બડાઈ ન કરે, પણ એના ગુણો, એનો મહિમા જ્યારે અન્ય સમાજ વર્ણવે ત્યારે સમજવું કે એ મહાન છે. કારણ બડા કરે ન બડાઈ, બડા करे न बड़ाई, बड़ा बोले न मुख से बड़े बोल. बड़ा करे न बड़ाई, बड़ा बोले न मुख से बड़े बोल. हीरा मुख से ना कहे लाख हमारा मोल. हीरो क्यारे पोतानी किंमत नक्की न करे, एनी किंमत झवेरी नक्की करे. ए महापुरुषो, ज्ञानीओ, योगीओ એ ક્યારેય પોતાના મુખથી પોતાના વખાણ નથી કરતા. અને શાસ્ત્રમાં લખ્યું પણ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની બડાઈ કરે, પોતાની મહિમા અને પોતાની મહત્તા દર્શાવે ને ત્યારે એને આત્મશ્લાઘા નામનો દોષ લાગે છે. એમ આ ભાગવત પોતાનો મહિમા નથી બતાવતું. અન્ય ગ્રંથો, અન્ય પુરાણો, અન્ય શાસ્ત્રો એ ગર્જના કરી કરી અને ભાગવતજીનો મહિમા દર્શાવે છે. આ ભાગવતજીનું મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર વર્ણવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ ગર્જના કરી કરી અને ભાગવતજીનું મહાત્મ્ય, ભાગવતજીનો મહિમા દર્શાવે છે. ભાગવતજીનો મહિમા ખૂબ દિવ્ય છે. ભાગવતજીનું મહાત્મય તમે પુરાણોમાં કુશળ છો, શાસ્ત્રમાં કુશળ છો, તો શોનક નામના ઋષિ કહે છે કે હે સુતજી મહારાજ, અમે હજારો વર્ષથી આ યજ્ઞ કરી રહ્યા છીએ, પણ હજી અમારા ચિત્તમાં કે શાંતિની અનુભૂતિ નથી, અમને હજી સંતોષ નથી. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, આપ યજ્ઞ કરો છો, યજ્ઞ એટલે આપ કર્મ કરો છો, અને કર્મ એ વસ્તુ મનુષ્યને બાંધનારી છે.
કારણ કે કર્મ કરો એટલે ફળ મળે. ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે, હે જીવાત્મા, કર્મ કર, ફળની આશા રાખમાં, ફળ દેવાનું પણ ક્યારે દેવું, કેટલું દેવું અને કયા સમયે દેવું એ મારા હાથની વાત છે. પણ કોઈ જીવ કર્મ કરે એટલે મને ફળ દેવાનું છે. તમે જેવું વાવો એવું તમારે લણવાનું છે, જેવું કર્મ કરો એ પ્રમાણે ફળ મળવાનું છે. એટલે કર્મ કરો એટલે તમે કર્મના બંધનમાં આવો. શા માટે? કે મનુષ્ય કર્મ કરે ને એટલે એનામાં હું પણ હોય કે આ હું કરું છું, હું પણ આવે એટલે તમે કર્મના બંધનમાં આવો. પણ સુખી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે કે તમે જ્ઞાન યજ્ઞ કરો, અકર્તા બનીને. જ્ઞાન યજ્ઞ છે ને એ જીવનને, મનુષ્યને કર્મના બંધનમાંથી મુક્ત કરનારો છે, માયાના બંધનમાંથી મુક્ત કરનારો છે. અને જ્ઞાન યજ્ઞ જ આ જીવને મુક્તિ અને મોક્ષ અપાવનારો છે. માટે તમારે જો કર્મના બંધનોમાંથી મુક્ત થવું હોય, માયાના બંધનમાંથી નિવૃત્ત થવું હોય અને પરમાત્માની જો પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો તમે જ્ઞાન શૌનક નામના ઋષિ કહે છે કે પ્રભુ, તો કથામૃતમ રસાસાદમ, તમે એ દિવ્ય કથા, એ જ્ઞાન યજ્ઞ આપ અમને કહો. કારણ કુશલ શૌનકો કરી, તમે શાસ્ત્રોમાં કુશળ છો. કહે સુતજી મહારાજ, તમે એ જ્ઞાન યજ્ઞ તમે અમને કહો કે જે જ્ઞાન યજ્ઞની પાપતાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે, જે જ્ઞાન યજ્ઞથી જીવને અંતે મુક્તિ અને મોક્ષ મળે છે. તો એ દિવ્ય જ્ઞાન યજ્ઞ આપ 88,000 ઋષિ મુનિઓ વતી શૌનક નામના ઋષિ સુતજી મહારાજ પ્રશ્ન કરે છે કે એ જ્ઞાન યજ્ઞ દ્વારા કેવા જીવની મુક્તિ થાય અને એ જ્ઞાન યજ્ઞ દ્વારા કોની મુક્તિ થાય, એવું કયું શાસ્ત્ર છે, એવું કયો જ્ઞાન યજ્ઞ છે? સુતજી મહારાજ કહે છે, શ્રીમદ ભાગવતી વાર્તા પ્રેત પીડા. શ્રીમદ ભાગવતની કથા એ પ્રેતને પીડામાંથી મુક્ત આપનારી છે. શ્રીમદ ભાગવત મુક્તિ આશ્રય. શ્રીમદ ભાગવત એ મુક્તિનો આશ્રય છે, એ મોક્ષનો આશ્રય છે, એ દિવ્ય ગતિનો આશ્રય છે. તમે શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ કરો. શૌનક નામના ઋષિ કહે છે કે જ્ઞાન યજ્ઞ દ્વારા કેવા જીવની મુક્તિ થાય. એટલે સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને પ્રથમ ભાગવતનું મહાત્મ્ય, ભાગવતનું મહિમા કે ભાગવતનો મહિમા હું આપને કહું છું. કારણ કે જ્યાં સુધી તમે એનો મહિમા સમજો, જ્યાં સુધી તમે એની વાત સમજો, ત્યાં સુધી તો સૌપ્રથમ સુત મહારાજે શૌનકાદિ ઋષિઓને ભાગવતનું
एकदा हि विशालाय चत्वारो ऋषियो नमः। एक बार नारद जी विचरण करता करता गंगा नदीना किनारे आवे छे। एकदा हि विशालाय चत्वारो ऋषियो नमः। गंगा किनारे नारद जी उदास चित्ते बैठा છે, દુઃખી હવે નારદજી તો ભગવાનના ભક્ત છે, નારદજી તો સંત છે। સંત ત્યારે દુઃખી ન હોય, ભગવાનનો પરમ ભક્ત ત્યારે ઉદાસ ન હોય, કારણ કે શિવ કા દાસ तो उदास। भगवान भक्त जगत उदास, नारद जी आप उदास हो बैठा છે, કારણ નારદજીને પોતાની ચિંતા નથી, પણ નારદજી એવું દ્રશ્ય જોયું, એ દ્રશ્ય જોઈ અને નારદજી દુઃખી થયા છે, ઉદાસ મને ગંગાના કિનારે બેઠા છે। એ સમયે ચત્વારો ઋષિઓ મળ્યા, સનત અને સનત ચારે મુનિઓ વિચરણ કરતા કરતા બદ્રિકાશ્રમથી બધા ગંગાના કિનારે, ગંગાના કિનારે નારદજી જોડે નારદજી તો દુઃખી છે, નારદજી જોડે ઋષિઓના મનમાં એવું થયું કે આવા ભગવાનના નામ 24 કલાક નારાયણનું નામ લેવા વાળા, જેને મોહ માયા સ્પર્શતી નથી, એવા મહાન નારદજી આજે દુઃખી છે। સનત કુમાર ત્યાં ગયા, નારદજીને કહે છે, હે નારદજી, આપ તો પરમાત્માના સ્વરૂપ છો, છતાં કેમ આટલા બધા દરસ नारदजी सनत कुमार हे सनत कुमार, हम आगे तो क्लियर करना पड़ता, आगे तो देश आगे तो डांस उनको बोल करके हमें कौन था ये घुमला घुमना कहते हैं, पूरा આ બે નો ફરિયાદ કોઈ તો બંધ જ રાખો, તો સનત કુમારોને નારદજી કહે છે કે હે સનત કુમારો, હું એટલા માટે દુઃખી છું કે હું પૃથ્વી ઉપર વિચરણ કરવા નીકળ્યો છું। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, હું દ્વારિકાપુરીમાં ગયો, પણ આ પૃથ્વી ઉપર મેં કોઈના ચિત્તમાં ચેન ન જોયો। આ પૃથ્વી ઉપર બધા દુઃખી છે, કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન દુઃખી, દુઃખિયા સારા સંસાર। એ સનત કુમારો બધા જ દુઃખી છે, પૈસા છે એ પણ દુઃખી છે, નથી એ પણ દુઃખી છે। પૈસા છે એ ચિંતા છે કે મારું કોઈ લઈ ન જાય,
એને પણ રાત્રે નીંદર નથી આવતી, નથી પણ દુઃખી છે કે હજી મારે ક્યાંથી બનાવી લેવા. ભગવાનની ગતિ એવી છે, જેને ભૂખ લાગે છે એની પાસે ખાવાનું નથી, અને ખાવાનું છે એને ભૂખ નથી લાગતી. ઈશ્વરની ગતિ તમે જો કેવી નિરાળી છે. સુખી સંપન્ન વ્યક્તિ હોય, ફ્રીજ ખોલો તો કેટલી પ્રકારના મિષ્ટાનના બોક્સ પડ્યા હોય, તમે એને એમ કે એક ગુલાબજાંબુ લ્યો તો મને રહેવા દો, કાં ડાયાબિટીસ. ઈશ્વરે આપ્યું છે એ ખાઈ નથી શકતા. એવા ગરમા ગરમ ભજીયા ખાતા હોય, સમોસા ઉતરતા હોય, તળેલા આપણે એમ કે લ્યો એક લ્યો મજા આવે, ના મને રહેવા દે, કારણ એસિડિટી થઈ જશે. ઘી વાળું ખાઈ શકે, તળેલું ખાઈ શકે, સારી મીઠાઈ ખાઈ શકે. કોઈને બીપીની તકલીફ, કોઈને ડાયાબિટીસના પ્રોબ્લેમ, એસિડિટીના પ્રોબ્લેમ છે, એને ભૂખ નથી લાગતી, ખાઈ નથી શકતા. જેને ખાવું છે એને ઈશ્વરે આપ્યું નથી. આપણી ઘરે કોઈ પણ મિષ્ટાન 4-5 દિવસ એ પેકેટ રખડતું હોય, એટલે છોકરા ખાવા જાય એટલે એના મમ્મી કે રહેવા દો, બીમાર પડશે, એને ન દેતા. એટલે આપણી ઘરે જે મીઠાઈ રખડતી હોય આપણે છોકરાને ન દઈએ. એમ થાય કે જાઓ એ મીઠાઈ પેલા ગોધરાના છોકરા હોય છે રોડ ઉપર દઈ આવો, જાઓ. આપણી ઘરે જે મીઠાઈ 10-15 દિવસથી રખડે છે, આપણે એ મીઠાઈને ફેંકી દેવાની છે. એ મીઠાઈ તમે અહીંયા દેવા જાઓ એટલે એના નાના નાના છોકરાઓ હળી કાઢીને દોડીને આપણે વિકળાઈ જાય. તમે એને મીઠાઈ દો, ન્યા બોક્સ ખાલી કરી નાખે, ઉભા ખાઈ જાય. એને નો શરદી થાય, એને નો ઉધરસ થાય, એને નો તાવ આવે. જો કુદરતની ગતિ તો જો. આપણા છોકરાને એક પેટો વધારે ખવડાવી દે તો આખું ઘર હળિયાપાટી થાય. આ ઈશ્વરની ગતિ છે. ભગવાનની ગતિને કોઈ જીવ પામી ન શકે, કોઈ માપી ન શકે. બધા જ દુઃખી જે છે એ પણ દુઃખી નથી, એ પણ દુઃખી. સુખિયા હે રામ કા દાસ, એક જ સુખી છે ભગવાનનો દાસ, પણ એ કોઈને નામ લેવું નથી. હાવ ફ્રીમાં મળે છે, કોઈ એની માટે ટાઈમ નથી. નારદજી સનત કુમારોને કહે છે, બધી જ તીર્થ નદીઓની અંદર જઈ આવ્યો, તીર્થ ક્ષેત્રોની અંદર જઈ આવ્યો, પણ કોઈના ચિત્તમાં ચેન નથી, કોઈના ચિત્તમાં શાંતિ નથી. તીર્થ ક્ષેત્રો એ બધી દુકાનો બની ગઈ છે, લોકો પ્રપંચી અને પાખંડી બની ગયા છે. હું વિચરણ કરતો વૃંદાવનની ગલીમાં આવ્યો છું. વૃંદાવનની ગલીઓમાંથી વિચરણ કરતો વૃંદાવનના અરણ્યમાં ગયો, વૃંદાવનના જંગલમાં ગયો. ત્યાં મેં એવું ભયંકર દ્રશ્ય જોયું. એક સ્ત્રીનો ભયંકર રોદનનો અવાજ સંભળાય છે. કરુણ પોકાર કરે છે, કલ્પાંત કરે છે, એવો આક્રમણ કરે છે. એ શ્રવણ કરી અને મારું હૃદય કંપી ગયું છે. નારદજી કહે છે, ભયંકર આક્રમણ રુદ્રનો અવાજ સાંભળી અને હું થરથર કાપવા લાગ્યો છું. નારદજી મને જાણી છે કે આ અરણ્યની અંદર, આ જંગલની અંદર, શિવરંજનીની અંદર એટલો બધો પરપાન, એટલો બધો આક્રમ. સ્ત્રીનો અવાજ સાંભળી, રુદન સાંભળી નારદજી કહે છે કે હું દિશા તરફ ગયો. હું ત્યાં ગયો, મેં એવું દ્રશ્ય જોયું કે એ દ્રશ્ય જોઈ અને હું પણ કંપી ગયો છું. એક તરુણ સ્ત્રી, એક યુવાન સ્ત્રી આંખમાંથી અશ્રુની ધાર છે અને હયાત રુદન કરી રહી છે. હું ત્યાં ગયો, સ્ત્રીએ મને હાથ જોડી બોલાવી કર્યા છે. મેં કહ્યું કે દેવી આપ કોણ છો? આ અરણ્યની અંદર, આ જંગલની અંદર આપ શું કરો છો? અને આટલું હૈયાપાટ રુદન, આટલું બધું રુદન, આટલું બધું આક્રમણ તમે શા માટે કરો છો?
છું. બે હાથ જોડીને તે સ્ત્રી કહેવા લાગી છે કે હે મહારાજજી, મમ નામ ભક્તિ દેવી. હે મહારાજ, મારું નામ ભક્તિ દેવી છે. દ્રવિડે ઉત્પન્નોસી. મહારાજ, દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થયું છે. કર્ણાટકમ વૃદ્ધિ ભવે. હે મહારાજ, કર્ણાટકમાં હું વૃદ્ધિ થઈ છે મારી. મહારાષ્ટ્રે કશ્ચિત. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક સ્થાન મળ્યું છે. પણ ગુર્જરે જીર્ણ. હે મહારાજ, ગુજરાતમાં આવી અને છિન્ન થઈ ગયું છે. ગુજરાતમાં પ્રપંચની અને પાખંડની કુદરત આવે છે. કોઈના હૃદયમાં શાશ્વત ભક્તિ નથી. અને વાત એ સત્ય છે. તમે જો, કોઈની નિંદા માટે આપણે નથી કહેતા, સમજવાની અંદર કોઈ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. પણ આપણો સમાજ કેવો છે, જેટલો પ્રપંચ કરો, જેટલું તમે પાખંડ કરો, એમ લોકો કહો યાર, એ તો બહુ મહાન માણસ છે. 50 લાખની ગાડીમાંથી તમે ઉતરો, સોનાના બેરખાન, સોનાના દાગીના પહેરો, 5 પછી માણા આમ ને 5 પછી માણા બે બાજુ, અરે બાપુ આવ્યા, આખું ઘર હળિયા પાટી થાય, મંડે પટમાં પડવા. પછી બાપુ ભલે ને ઉઠીને કોઈ દી એ ભગવાનની માળા ન કરતા હોય, પણ ખરેખર સાચો સંત હોય, નાની એવી ઝૂંપડી બાંધી રહેતો હોય, નિત્ય ઉઠી પોતાના ઈષ્ટદેવનું ભજન કરતો હોય, ચાહે રામને, ચાહે શ્યામને, ચાહે મહાદેવ, જે એના ઈષ્ટ હોય, સવારના પવનમાં ઉઠી અને પહેલા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતો હોય. નાનો માણસ હોય પણ એના આંગણે કોઈ આવે ને એને પ્રેમથી ચા પાણી ખાતો હોય, બટકું રોટલો ખવડાવતો હોય, અને એવો સાચો સાધુ દીધો ત્યારે એ તો નીકળા રાખે, રોજ નીકળે. કારણ કે એની પાસે પ્રપંચ નથી, એની પાસે પાખંડ નથી. પ્રપંચ અને પાખંડ કરે તો દુનિયા તમને પ્રણામ કરે, વંદન કરે, ચમત્કાર બતાવે તો નમસ્કાર કરે. આ ભાગવતજીની અંદર લખ્યું છે, આ નથી. અને અત્યારે આપણે સમાજમાં જોઈએ છીએ, આવું જ થાય છે, આવું જ બને છે. નિખાલસ વ્યક્તિ હોય, સાચો વ્યક્તિ હોય, કોઈ નાનો માણસ હોય તો એની સમાજમાં કાંઈ વેલ્યુ ન હોય. અને સત્તા મળી ગઈ હોય, સંપત્તિ મળી ગઈ હોય, અને કાંઈક એની પાસે હોય, હાવ ખોટો હોય તોય તમે બધા હાઈ આપે. અરે તમે કઈ સાચું જ હોય ને, અગર ખબર છે ખોટું બોલે છે, હાવ ખોટો છે, બધાને ખબર હોય, પણ છતાંય શું કરવા? સમાજની અંદર આવા પ્રપંચો, આવા પાખંડો ચાલે છે. તો ભક્તિ એમ કહે છે, ગુરુજરે જીર્ણ તાંગતા. હું ગુજરાતમાં આવી અને છિન્ન ભિન્ન થઈ ગઈ છું. કારણ કે ગુજરાતમાં પ્રપંચો પાખંડ એટલે ભક્તિ દેવી કહે છે કે ત્યારબાદ હું વૃંદાવનની અંદર આવી છું. પણ વૃંદાવનની અંદર જ્યારથી હું આવી છું મહારાજ, આ વૃંદાવનના અરણ્યમાં આવી, અને વૃંદાવનના અરણ્યની અંદર જ્યારથી હું આવીને ત્યારથી હું તરુણ બની ગઈ, હું યુવાન બની ગઈ. પણ હે મહારાજ, આ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બે શુદ્ધ બની ગયા છે, વૃદ્ધ બની ગયા છે. હે મહારાજ, એક માતાને આથી બીજું મોટું દુઃખ ક્યું હોય? આથી મોટી વેદના, મોટી પીડા કઈ હોઈ શકે? હે મહારાજ, મા યુવાન દીકરાની દુઃખ, મા બાપની હયાતી હોય અને યુવાન પુત્રની મૃત્યુ થઈ હોય તો મા બાપને જીવન જીવવામાંથી સાર મેળવી જાય છે. ભગવાનને એક જ પ્રાર્થના કરે કે હે ઈશ્વર, જવાનો સમય તો અમારો હતો, અમારા એવા ક્યાંક કર્મ હશે કે અમારે આ સમય જોવો એની વેદના, એની
કરુણા એ તો માં જ જાણી શકે, એક બાપ જ જાણી શકે. માનું દુઃખ માં જ જાણી શકે. ભક્તિ એ આવે છે મારા, મારી આ પીડામાંથી મને મુક્તિ અપાવો. હું આ સહન નથી કરી શકતી. મારા બંને પુત્રો કાળે વૃદ્ધ થયા છે, બેશુદ્ધ થયા છે. કૃપા કરી અને એને જાગૃત કરો. હું આ સહન નથી કરી. હું વૃંદાવનમાં આવી, મારા પુત્રો વૃદ્ધ થયા, મારી દાસી મુક્તિ મને છોડી અને સ્વર્ગમાં નારદજી ભક્તિને આશ્વાસન આપીને કહે છે, હે દેવી, ચિંતા ન કરો. અવશ્ય હું આપને દુઃખમાંથી મુક્ત કરીશ. નારદજીએ સુંદર મજાના દિવ્ય શ્લોકોનું ગાન કર્યું છે. નારદજી સુંદર મજાના દિવ્ય મંત્રોચ્ચાર કર્યા છે. અસંખ્ય કીર્તનો ગાયા. સુંદર મજાની દિવ્ય ચોપાઈનું શ્રવણ કરાયું. સુંદર મજાની દિવ્ય જ્ઞાન ગંગાઓ સત્સંગ કર્યો. પણ નારદજીના બધા વ્યર્થ ગયા છે. શ્લોકોથી, મંત્રોથી, ચોપાઈઓથી, સત્સંગથી, કીર્તનથી, ભજનથી ભક્તિના પુત્રો જાગૃત થયા. ભક્તિ વધારે ઉદન કરે છે. નારદજી મનમાં વિચાર કરે છે કે ભક્તિના પુત્રોને જાગૃત કરવા મારે શું કરવું. નારદજી મનમાં વિચાર છે, લાવ હું કોઈ મહાપુરુષ પાસે જાઉં, હું કોઈ વિદ્વાન, હું કોઈ સંતોની પાસે જાઉં, એમની સલાહ લો કે મારા પુત્રોને જાગૃત કરવા મારે શું કરવું. ભક્તિના દુઃખનું નિવારણ કરવા મારે શું કરવું. ભક્તિના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા મારે શું કરવું. આવું મને નિર્ણય છે. નારદજી ત્યાંથી જવાનો પ્રયત્ન કરે છે. નારદજી જ્યાં થોડું ચાલે ને ત્યાં ભક્તિ કલ્પાંત કરવા લાગે છે. હૈયાપ્રાણ ઉદત કરવા લાગે છે કે જો આપ મને છોડી જતા રહેશો મહારાજ તો મારા દુઃખનું નિવારણ કોણ કરશે. કૃપા કરો, મને આ વેદનામાંથી, પીડામાંથી મુક્તિ અપાવો. મારા બંને પુત્રોને આપ જાગૃત કરો. ભક્તિ નારદજી આશ્વાસન આપે છે, કહે છે કે દેવી, ચિંતા ન કરો. અવશ્ય હું આપને દુઃખમાંથી મુક્ત કરીશ. આમ આશ્વાસન આપી અને નારદજી કહે છે કે હું ત્યાંથી નીકળું છું. મહાપુરુષો પાસે ગયો, જ્ઞાનીઓ પાસે ગયો, યોગીઓ પાસે ગયો, બધાની પાસે ગયો. કોઈ કહે છે શ્લોકો કરો, કોઈ કહે છે મંત્ર કરો, કોઈ કહે છે એને સત્સંગ કરો, કોઈ કહે છે ચોપાઈ કરો. પણ મેં બધા જ પ્રયત્નો કર્યા, મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. એટલે છેલ્લે હું થાકી અને ગંગાના કિનારે આવ્યો છું. ગંગાના કિનારે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, તમે ભક્તિના દુઃખનું નિવારણ કરવા માટે મને કોઈ રસ્તો બતાવો. હું અહીંયા ભગવાનનું ભજન કરું છું, મને મારું દુઃખ નથી, મને મારી ચિંતા નથી, પણ મને ભક્તિની ચિંતા છે. એટલે સંત કુમારો નારદજીને કહે છે, ચિંતા ન કરો, તમે એના માટે જ્ઞાન યજ્ઞ કરો, શ્રીમદ ભાગવતની કથા કરો. શ્રીમદ ભાગવતી વાર્તા
प्रेत पीड़ा विनाशिनी श्रीमद् भागवत कथा सर्वदा અવહરમ એ બધા દુઃખોનું નિવારણ કરનારી છે, એ મુક્તિ આપનારી છે, એ મોક્ષ આપનારી છે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સહિત એ જાગૃત કરનારી છે. એટલે સનત કુમારોના કહેવાથી ત્યાં જ ગંગાના કિનારે સ્વયં નારદજીએ શ્રીમદ્ ભાગવતનું આયોજન કર્યું છે અને સનત કુમારોને વ્યાસપીઠ ઉપર બિરાજિત કર્યા છે અને બધા જ ઋષિ મુનિઓને, જ્ઞાનીઓને, યોગીઓને, મહાપુરુષને આમંત્રિત કર્યા છે. એક પછી એક બધા જ મહાપુરુષો, જ્ઞાનીઓ, યોગીઓ ગંગાના કિનારે આવવા લાગ્યા છે. એક પછી એક દિવસ વ્યતીત થવા લાગ્યા છે. ગંગાના કિનારે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે અને બરોબર 7 દિવસ થયા. 7મા દિવસે ભક્તિ દેવી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ દેવી નૃત્ય કરવા લાગ્યા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. દુદુંબી નગારા વાગવા લાગ્યા છે. જય ઘોષ થવા લાગ્યો છે અને બધી જ બાજુ ભક્તિ સહિત હરિનામ સંકીર્તન થવા લાગ્યું છે. एवं नग्राह श्रवणो रुदने प्रकाश्यमाने ऋषिभिः सभायाम् ओ आश्चर्यमेकं समभूतदानि तदुच्यते शृणु सौनकात्वम् भक्तिसुतो तरुणो गृहीत्वा प्रेमिकरूप सहसा विरासि श्री कृष्ण गोविंद हरे मुरारी नाथेति नामा निमुहुर्वदोति આજ ભગવાન અપાર શુદ્ધ પ્રગટ થયા છે. ભક્તિ દેવી નૃત્ય કરવા લાગી છે. જ્ઞાન અને વૈરાગ્ય નાચવા લાગ્યા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ દુદુંબી નગારા થવા લાગ્યા છે. ભગવાનનું જય ઘોષ થવા લાગ્યું છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાની જય. ભાગવત ભગવાનની જય. પિતૃનારાયણ દેવની જય. સુતજી મહારાજ શૌનકાદી ઋષિઓને કહેવા લાગ્યા છે કે હે ઋષિઓ, ગંગાના કિનારે નારદજીએ જ્ઞાન યજ્ઞ કર્યો, ભક્તિના દુઃખનું નિવારણ કર્યું, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. એમ આ કથાનું શ્રવણ કરવાથી જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થાય છે. સમયને લક્ષ્યમાં લઈ અને આપણે 10 મિનિટ કથાને વિરામ આપીએ છીએ, જ્યાં ચા પાણી થઈ જાય અને જો આ ભાઈને શક્ય હોય તો થોડું વ્યવસ્થિત કરે જેવી એની કેપેસિટી, તો આપણે એને પણ 10 મિનિટનો મોકો આપી આપણે ચા પાણી પી લઈએ. સવાલ આપે તો માણસ ક્યાં જતા રહે? એટલે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ, પછી વૈરાગ્ય. તમે ગમે એટલું ભજન કરો પણ જો તમારા જીવનમાં ત્યાગ ન આવે, યોગ્ય સમયે તમારા જીવનમાં જો વૈરાગ્ય ન આવે તો બધું જ વ્યર્થ છે. આપણે ભગવાનનું બહુ ભજન કરીએ પણ ઘણી વાર તમે જોજો, સતત કોઈ વ્યક્તિ માળા કરતું હોય અને બાજુવાળા પાડોશી આવે અને એમ કહે કે બેન અમારો ઘઉં ચાળવાનો હવાલો તૂટી ગયો, તમારો ઘડી આપો ને ઉછીનો કાલે દઈ જાય, તો તરત કે લે અરે બાઈ કે આડે આડે મુકાઈ ગયો, મળતો નથી. આટલું ભજન શું કામ? ભક્તિ એવી હોવી જોઈએ કે યથાયોગ્ય જ્ઞાન હોવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોની ભક્તિ કરવી જોઈએ. જીવનમાં વૈરાગ્ય, યથાયોગ્ય સમયે ત્યાગ આવી જવો જોઈએ. જ્યાં સુધી તમારા જીવનમાં ત્યાગ, વૈરાગ્ય ન આવે, યોગ્ય જ્ઞાન ન આવે, ત્યાં સુધી ભક્તિ પણ વ્યર્થ છે. આ ત્રિવેણી સંગમ થાય તો જ જીવનમાં તમને મોક્ષ મળે, તો જ જીવનમાં મુક્તિ મળે.
તો સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને ભાગવતના મહાત્મ્યની બીજી કથા કહે છે. શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે કે હે પ્રભુ, કે કેવા જીવાત્માને મુક્તિ મળે ભાગવતના શ્રવણથી? સુતજી મહારાજ કહે છે, અધમમાં અધમ હોય, પાપીમાં પાપી હોય, દુરાચારીમાં દુરાચારી હોય, તો પણ એને ભાગવતના શ્રવણથી મુક્તિ મળી જાય. શૌનકાદિ ઋષિ કહે છે, એવો કોઈ જીવાત્મા ખરો, અધમ પાપી, કે જેને ભાગવતના શ્રવણથી મુક્તિ મળે? સુતજી મહારાજ કહે છે કે હું આપને ભાગવતના મહાત્મ્યની બીજી કથા કહું છું, તેનું કવિશ્વ આત્મદેવ પુરતસ્મિન સર્વવેદ વિશારદ તુંગભદ્રા નદી તટે પૂર્વમ ભૂતમ. હે ઋષિઓ, એક આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીના કિનારા ઉપર રહે છે. સર્વશાસ્ત્ર વિશારદ, સર્વશાસ્ત્રોની અંદર વિશારદ છે. શ્રોતેષુ સ્મ્રાતેષુ નિષ્ણાંતો, પોતાના કર્મની અંદર નિષ્ણાંત છે. આવો પવિત્ર, આવો વિદ્વાન બ્રાહ્મણ કેવો? કે દ્વિતીય ભાસ્કર, સૂર્ય સમાન તેજસ્વી છે, પ્રતિષ્ઠાવાન છે, કીર્તિવાન છે. બ્રાહ્મણ ખૂબ પવિત્ર છે, પણ એમની પત્ની ધુંધુલી એક બુદ્ધિ છે. બ્રાહ્મણ આત્મદેવ એટલે જીવ, ધુંધુલી એટલે કુબુદ્ધિ. હવે ભગવાન એને સર્વસ્વ આપ્યું છે, પ્રતિષ્ઠા છે, કીર્તિ છે, સંપત્તિ છે. પોતે વેદની અંદર વિશારદ છે, પોતાના કર્મની અંદર નિપુણ છે. બ્રાહ્મણ પ્રમાણે જે કાંઈ કર્તવ્ય હોય એ કર્તવ્યની અંદર નિષ્ણાંત છે, પણ એને એક શેર માટીની ખોટ છે. એક દિવસ આત્મદેવ પ્રાતઃકાળે નીકળે છે. નગરના લોકો સામે મળ્યા. આત્મદેવને જોઈ અને લોકો મોઢું કરી રહ્યા છે. બ્રાહ્મણ મનમાં વિચાર કરે છે કે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે સવારના પોરમાં જો બ્રાહ્મણ સામે મળે તો મોટામાં મોટું સુખન કહેવાય, પણ આ લોકો મને જોઈ અને કેમ મોઢું કરી રહ્યા છે? આત્મદેવે પ્રશ્ન કર્યો છે કે તમે મને જોઈ અને કેમ મુખ થયું? લોકોને એમ કહ્યું કે સત્ય કહેશ ને તો ભૂદેવને દુઃખ લાગી જશે. અને કે નહીં, એવું કાંઈ નથી, બસ અમસ્કાર. ભૂદેવ કે નહીં, મને સત્ય કહો. કે ના ભૂદેવ રહેવા દો ને, એવું કાંઈ નથી. આત્મદેવ કે નહીં, મને સત્ય કહો, જે કાંઈ હોય મને સત્ય કહો. બહુ જ્યારે આત્મદેવે કહ્યું એટલે લોકો કહેવા લાગ્યા, મહારાજ તમે વિદ્વાન છો, પ્રતિષ્ઠિત છો, કીર્તિવાન છો, ઈશ્વરે તમને બધું જ આપ્યું છે, પણ તમારે શેર માટીની ખોટ છે. તમે વાંજિયા છો ને, એટલે તમારે મોઢું જોઈએ. આમ જે આ શબ્દ કહ્યા, ભૂદેવને બહુ દુઃખ લાગ્યું. જે ભૂદેવ પોતાની જીવનથી જેને સંતોષ હતો, જેને ઈશ્વર આગળ કાંઈ અપેક્ષા નહોતી, કાંઈ માગણી નહોતી, પણ લોકો એવા છે ને કે લોકો, સંસાર, આ સમાજ એ તમને સુખી નથી જોઈ શકતા. જે ભગવાન આગળ કાંઈ નહોતો માગતો, તરત પાછો ભગવાન પાસે ગયો અને ભગવાન પાસે મેળવ્યો માગણી કરવા કે પ્રભુ હવે કા મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો, ગમે તે થાય મારી ઉપર કૃપા કરો. ભગવાનના અનુષ્ઠાનો કરવા લાગ્યો, વ્રત જપ તપ કરવા લાગ્યો, દાન પુણ્ય કરવા લાગ્યો. નિત્ય ભગવાન આગળ માગણી કરે છે કે હે પ્રભુ મને સંતાન પ્રાપ્તિનું વરદાન આપો. ધીરે ધીરે સમય વ્યતીત થયો. વ્રત જપ તપ યજ્ઞો અનુષ્ઠાન કર્યા, છતાં પણ એને કારણે સંતાન નથી. એટલે બ્રાહ્મણને મનની અંદર કે હવે સંતાન વગર જીવીને શું કરે?
આવો મનમાં વિચાર કરી પોતાના દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. આત્મદેવ જંગલમાં જાય છે. મનમાં વિચારે છે કે હવે મારા આ દેહનો ત્યાગ કરવો. એમાં એક કૂવો હતો. આત્મદેવ કૂવા પાસે જાય, મનની અંદર વિચાર કરે, પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ મેં તમારું દિવ્ય બદલ કર્યું, ભક્તિ કરી, પણ છતાં મારા મનોરથ પરિપૂર્ણ આપી નથી. હવે જીવન જીવીને શું કરું? કારણ કે પુત્ર વગર મને ગતિ કોણ આપશે? પુત્ર વગર મારી પાછળ પિંડદાન કોણ કરશે? તર્પણ કોણ કરશે? આવા મનમાં વિચારો ચાલે છે અને કુવાની અંદર પડી દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. જ્યાં આત્મદેવ પોતાના દેહનો ત્યાગ કરવા નિર્ણય કરે એ જ સમયે સંતે આવી, ભગવાને સંતનું રૂપ લીધું. સંતે આવી આત્મદેવનું બાવડું પકડી લીધું. આત્મદેવ સંતને જોઈ પગમાં પડી ગયો છે. હે મહારાજ, કૃપા કરો. હે મહારાજ, તમારા દિવ્ય દર્શનથી મને આશાની કિરણ લાગી છે. મારી પ્રત્યે રાખજો. સંત કહે છે, ભૂદેવ તમે તો જ્ઞાની છો, વેદોના વિશારદ છો, અને છતાં તમે માયામાં ફસાણા છો. આત્મદેવ કહે છે, મહારાજ આ તો મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો, કૃપા કરીને આશીર્વાદ આપો, અને કાં મને દેહ ત્યાગ કરવા દો. સંત કહે છે, દેવ સંત જેનું બાવડું પકડી લે ને પછી એને મરવા ન દે. એને મારે નહીં, એને તારે. પણ દેવ તમે જ્ઞાની છો, મહાપુરુષ છો, એટલે હું તમને કહું છું કે કોણ કહે છે કે પુત્ર હોય તો જ ગતિ થાય? કોણ કહે છે કે પુત્ર હોય તો જ તમારી કીર્તિને અમર રાખે? હે ભૂદેવ, એ તો દી વાળે ને દીકરા કહેવાય, બાકી તો ઘેરે ઘેરે દીપડા છે. અને અત્યારે તો એવા દીકરા સુધરી ગયા છે કે માતા પિતાની વિવાહે બારમું કરવાનો ટાઈમ નથી. તો એવું નથી કે સંતાન હોય તો જ ગતિ થાય. જીવ પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે છે. જે પોતાનું સારું જીવન જીવે અને સંતાનોને સારા સંસ્કાર આપે છે ને, એનું જ કલ્યાણ થાય છે. માટે તમે જીદ છોડી દો, પણ જ્યારે જીવને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે અને ઝંખના લાગે અને જીવ જ્યારે માયામાં ફસાઈ જાય ને, ત્યારે જીવ બધું ભૂલી જાય છે.